શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ ભગવાનની એક બીજો મહત્ત્વની વાત સાંભળશો. જે વાત અંત સુધી સાંભળશો જેથી તમને પુરુષોત્તમ ભગવાનનું મહત્ત્વ અને તે વ્રત કરવાથી શું ફળ મળે છે તેનું જ્ઞાન મળે. એટલા માટે હું તમને આ વાત કહી રહ્યો છું. આ વાત છે પવિત્ર કાશીનગરીમાં વિષ્ણુ શર્મા નામે એક કર્મકાંડી બ્રાહ્મણ રહેતો હતો. એ અતિ ધર્મનિષ્ઠ હતો. પ્રભુ જે આપે એમાંથી ગુજરાન ચલાવી સુખેથી ભગવાનનું ભજન કરતો હતો. સંતાનોમાં 2 પુત્ર હતા. બંને વેદમાં પારંગત, અતિ તેજસ્વી અને આજ્ઞાંકિત હતા. મોટા પુત્રનું નામ દેવશર્મા અને નાના પુત્રનું નામ વેદશર્મા હતું. યોગ્ય ઉંમર થતાં બ્રાહ્મણે બંને પુત્રના લગ્ન કર્યા. ઘરમાં 2 રૂપાળી વહુ આવી. દેવશર્માની પત્ની અતિ સ્વરૂપવાન હતી. તેનું નામ રૂપમતી હતું. નામ પ્રમાણે જ એ કાચની પુત્રી જેવી હતી. રૂપનો અંબાર, એવી રૂપાળી કે જોતા વેત આંખો અંજાઈ જાય. પણ રૂપ જેવા ગુણ ન હતા. રૂપનું એવું અભિમાન કે જેવા તેવા સાથે વાત ન કરે. પેટમાં મેલ પણ એટલો જ. કૂટ કપટની કળામાં ઘણી જ પારંગત, પરંતુ આંસુ સારવામાં એટલી પાવરદાર કે ભલભલા પુરવાઈ જાય. જ્યારે નાના પુત્ર વેદશર્માની પત્નીનું નામ હતું મુગ્ધા હતું. એ નાજુક, નમણી હતી. ગુણોનો ભંડાર, અતિ દયાળુ સ્વભાવવાળી. ધર્મ ધ્યાન કરે, વ્રત તપ કરે, ગરીબ ગુરબાને ખવડાવીને ખાય અને બધાના કામમાં આવે. વળી માયાળુ અને ભોળી પણ એટલી જ. વૃદ્ધાવસ્થામાં વિષ્ણુ શર્મા માંદગીથી ઘેરાઈ ગયા. દર્દ અસાધ્ય હતું. પથારીવશ રહ્યા અને આખરે સ્વર્ગના પંથે સિધાવ્યા. પિતાજી જીવતા હતા ત્યાં સુધી બંને ભાઈને ચિંતા થઈ. પિતાજી કાંઈ પૂંજી છોડીને ગયા નહોતા. જે કાંઈ હતું એ ક્રિયાકર્મમાં વપરાઈ ગયું. બંને ભાઈ ઘણા તેજસ્વી હતા. ઘરની જવાબદારી ઉપાડી લીધી. બંને વેદના જાણકાર હતા, તેથી પ્રબળ પુરુષાર્થ કરવા લાગ્યા. પરંતુ પ્રારબ્ધમાં સાથે ન આપ્યું, તેથી કમાણીમાં બરકત ન આવતી. માંડ માંડ પેટનો ખાડો પૂરાતો. બંને ભાઈ વિચારવા લાગ્યા કે બાપના ગામમાં વિદ્યાની કદર નથી, માટે પરદેશ ખેરવો. પરદેશમાં સારી કમાણી થશે, વિદ્યાની કદર થશે. આમ બંને ભાઈઓ પરદેશ ખેરવાની તૈયારી કરે છે. નાનો ભાઈ વેદશર્મા વિચારે છે કે મારી પત્ની મુગ્ધા ઘણી ભોળી છે, કદી એકલી રહી નથી, તેથી મારી ગેરહાજરીમાં બિચારી ઘણી અકળાઈ જશે, મૂંઝાઈ જશે. માટે મારી ભાભી રૂપમતીને ભલામણ કરું. વેદશર્મા તો ગયો ભાભી પાસે અને ઘણા જ નમ્ર અવાજે કહેવા લાગ્યો, હે ભાભી, તમે ઘરના વડીલ છો, અમારા માટે મા સમાન છો. ઘરનો મોભ જ ઘરને સાચવે છે. અમારી ગેરહાજરીમાં તમારી જવાબદારી ઘણી વધી જશે. હે ભાભી, મારે એક નમ્ર અરજ છે. મારી પત્ની મુગ્ધા ઘણી ભલી ભોળી છે, ગરીબ ગાય જેવી છે, માટે એને સાચવજો. કદી મેં એને ઊંચા અવાજે બોલાવી નથી, માટે તેને કોઈ ઓછું વાતે ન આવવા દેશો. એના અંતરને કદી દુભાવશો એમ નહીં. બંને ભાઈઓ પરદેશ ખેરવા જઈએ છીએ. ત્યાં અમારી વિદ્યાના બળે પુષ્કળ ધન કમાઈને થોડા સમયમાં પાછા આવીશું. કૂટ કપટમાં પારંગત ભાભીએ દિયરને હા કરી. ભાઈ તો પોતે પોતાની પત્નીની વિદાય લઈને રવાના થાય. હજુ તો બંને અડધે રસ્તે પહોંચ્યા હતા ત્યાં તો રૂપમતીએ અસલી રૂપ ધારણ કરી લીધું. ભલી ભોળી મુગ્ધા જેઠાણીની આંખમાં ખણાની જેમ ખટકતી હતી. રૂપમતી તો નાની વાતમાં પણ જેઠાણીપણું દેખાડીને મુગ્ધા સાથે ઝઘડવા લાગી. એનું અપમાન કરી નાખે, કાંઈ ને કાંઈ વાંક કાઢે ને મુગ્ધાને ધમકાવી નાખે. પિયરના મહેણા મારે. બિચારી મુગ્ધા શું કરે? એનું ઉપરાણું લે એવો તો
પરદેશ ચાલ્યો ગયો હતો. બિચારી રડી રડીને દિવસો વિતાવે અને મોઢે તાળું મારીને આખો દિવસ કામ કરતી રહે. એક દિવસની વાત છે. મુગ્ધાએ રસોઈ બનાવી, ભાભી માટે થાળી પીરસી, પણ જેઠાણીએ તો આજે મહાભારત કરવાનું નક્કી કર્યું હતું. એ તો ગમે તેમ કરીને મુગ્ધાને ઘરમાંથી હાંકી કાઢવા ઈચ્છતી હતી. મુગ્ધા દુઃખથી ત્રાસી જાય એટલા માટે તો એ એના માથે છાણા થાપતી હતી. એ તો મુગ્ધાને મહેરા માણવા લાગી. છપ્પર પગી આ ઘરને ભડકી જનારી ચૂડેલ, ઘરમાં તારા પગલાં થયા ત્યારથી આ ઘરનો સર્વનાશ થયો છે. પહેલાં સસરાજીને ભડકી ગઈ અને ઘરની સમૃદ્ધિ ભડકી ગઈ. બંને ભાઈઓને ઘર મૂકવું પડ્યું. જ્યાં સુધી તું આ ઘરમાં રહીશ ત્યાં સુધી તું આ ઘરમાં ભૂખે જ મારવાની છે. બીજે ક્યાંય જગ્યા ન મળે તો કૂવો હવાડો કર. બિચારી મુગ્ધા તો હિબકે હિબકે રડવા લાગી. માં ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ આવી. કોઈ વાક ગુનો ન હતો તોય જેઠાણી વાત વાતમાં મહેણા મારતી હતી. દિવસ ઉગ્યાની મોડી રાત સુધી ઢોરની જેમ કામ કરાવતી, પૂરું ખાવાય ન આપતી, ભોય પથારીએ સુવડાવતી, તોય બિચારી મુગ્ધા તો બધું સહન કરી જતી. પણ જેઠાણીએ આજે તો આડો આંખ વાળી દીધો. મુગ્ધાને ઢોરની જેમ મારી, ધક્કા માર્યા, ઢોસા માર્યા, લાતો મારી, તમાચા માર્યા. મુગ્ધા તો રડવા લાગી, હાથ જોડીને વિનવવા લાગી, પણ જેઠાણીના હૃદયમાં તો દયાનો છાંટોય ન હતો. આખરે મુગ્ધા રડતી કકરતી ઘરની બહાર નીકળી ગઈ. પહેર્યા લુગડે અને ભૂખ્યા પેટે એક ઝૂંપડીમાં રહેવા લાગી. મહેણાને માર સહન કરતાં કરતાં મરી જવાનું સારું. જગતમાં દયાળુ માણસો પણ વસે છે. ધર્મના આધારે તો આ પૃથ્વી ટકી રહી છે. આધાર વગરની મુગ્ધાએ દયાળુ માણસોએ 2 વાસણ આપ્યા, થોડુંક અનાજ આપ્યું, તેથી જીવવાનો સહારો મળ્યો. એ તો પારકા કામ કરવા લાગી. પારકા પાણી ભરે, પારકા દળના દળે અને જે મળે એમાંથી પેટ ભરે. મુગ્ધાનો સ્વભાવ ઘણો માયાળુ હતો. વળી સાવ ભોળી હતી. કોઈને કામની ના ન પાડે. જાત ઘસાઈને કોઈનું કામ કરી દે. એને બદલામાં કાંઈ મળે તો લે, નહીંતર હાથ જોડીને ઊભી રહે. કોઈ માંદું સાજું હોય તો ખબર પૂછવા જાય, માંદાની સેવા કરે અને ઘરનું કામ કરી દે. દુષ્ટ સ્વભાવની જેઠાણીમાં તો આવો એક પણ ગુણ ન હતો. એ તો અભિમાની પુત્રી હતી, પણ દંભ કરવામાં પૂરી. એવો દંભ કરે કે ભલભલા છેતરાઈ જાય. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં, પણ બની ઠનીને રોજ સાંજે પડીએ દેવે દર્શન જાય, જેથી લોકો એના પર રૂપ જુએ. એમ તો કથા વાર્તા સાંભળવા પણ જાય. કથામાં જરાય ધ્યાન ન આપે. એની નજર તો આડી અવળી ભટકતી હોય. એ તો હાથીના દાંત જેવી હતી. ચાવવાના જુદા અને દેખાડવાના જુદા. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. ગામમાં ભક્તિભાવની છોડ ઉડવા માંડી. સેંકડો નર નારીઓ વ્રત આદર્યા. નદીએ નાહવા જાય, કાઠાગોળની વાર્તા સાંભળે, દેવ દર્શન કરે. રૂપમતીને તો બની ઠનીને બહાર જવાનો બહુ જ શોખ. વળી સવારના પહોરમાં થોડે શણગાર સજીને બહાર જવા મળતું હોય તો એ રહી ખરી. વળી પોતે ઘણી ધર્મનિષ્ઠ છે એવું દેખાડવા માટે આ ઘણો સારો મોકો હતો. તેથી એણે પણ આ વ્રત આદર્યું. ઘરમાં ભગવાન પુરુષોત્તમની સ્થાપના કરી. સરખી સહેલીઓ સાથે એ નદીએ નાહવા જવા લાગી. આ બાજુ બિચારી મુગ્ધા તો ઘણી ભોળી હતી. એકેય વ્રત નિયમ જાણે નહીં, પણ એને ગામના લોકોએ અને જેઠાણીને નદીએ નાહવા જતી જોઈ. તેથી એને વિચારવામાં આવ્યું કે નક્કી આ બધા કોઈ વ્રત કરે છે, માટે મારે પણ આ વ્રત કરવું જોઈએ. કદાચ આ વ્રતના પ્રભાવે મારા દુઃખ ટળે. પણ બિચારી મુગ્ધા તો આ વ્રત વિશે કાંઈ જાણતી ન હતી. પૂછવું કોને? બિચારી મુગ્ધા તો દોડી ગઈ જેઠાણી પાસે. બંને હાથ જોડીને નમ્રતાથી પૂછવા લાગી, હે ભાભી, મારે પણ આ વ્રત કરવું છે, પણ આ વ્રત વિશે હું કાંઈ જાણતી નથી. તો કૃપા કરીને મને વ્રતની વિધિ જણાવો.
તેનો મહિમા જણાવો, તેનું ફળ જણાવો. રૂપમતી તો ઘણા જ દુષ્ટ સ્વભાવની હતી. દિરાણી વ્રત કરવા ઈચ્છે છે એ જાણી એ તો બળીને ખાક થઈ ગઈ અને ત્રાળ પાડીને કહેવા લાગી, હવે જા જા છપ્પર પગી, તારા જેવા વ્રત કરે તો ધર્મનું નામ પૂછાઈ જાય. તું તો પારકા કામ કરી ખા, તું વળી વ્રતમાં શું જાણે? તારા ભાગ્યમાં વ્રત નહીં, વૈતરા છે. વૈતરા કરતી હોય એ કર અને દરણા દરીને પેટ ભર. તારા જેવી અભાગણીઓ તો એ જ શોભે. આવા અંગારા જેવા શબ્દો સાંભળી ભોળી ભટકતી મુગ્ધાની આંખમાં જળજળી આવી ગયા. એ તો રડતી રડતી ઘેર આવી. એના અંતરને આજ ઘણું દુઃખ થયું. ઘરમાં પગ મૂકવા જાય છે ત્યાં તો રૂપમતીની એક સખી મળી. એનું નામ ભદ્રા હતું. આ ભદ્રાનું મુખ તો સાવ ભોળું હતું, પણ મનની એવી મેલી કે રૂપમતીને પાછળ રાખી દે. કૂટ કપટમાં રૂપમતીથી 4 હાથ ચડે એવી. એ બોલે ત્યારે વાત ઘણી મીઠી લાગે, પણ એમાં એવું ઝેર ભર્યું હતું કે વાત ન પૂછો. મુગ્ધાને હિબકે હિબકે રડતી જોઈ ભદ્રા ઘણા જ હેતથી પૂછવા લાગી, હે બહેન મુગ્ધા, એવા તો કયા દુઃખના ડુંગર તૂટી પડ્યા છે કે તું આમ રડી રહી છે? મને વાત કર બેન, મારાથી શક્ય હશે તો હું જરૂર તારું દુઃખ દૂર કરીશ. ભોળી મુગ્ધા તો ભોળવાઈ ગઈ. ભદ્રા ભલે જેઠાણીની સખી હતી, પણ ઘણી ભલી બાઈ હતી. મુગ્ધાને લાગ્યું હતું, તેથી એને રડતા રડતા બધી વાત કરી. હે દયાળુ બહેન, અત્યારે ગામના તમામ નર નારીઓ વ્રત કરી રહ્યા છે. મને પણ આ વ્રત કરવાની તીવ્ર ઈચ્છા છે, પણ હું આ વ્રત વિશે કંઈ જાણતી નથી. મારી જેઠાણીને પૂછ્યું તો એમણે મને ધુત્કારી કાઢી. એ બહેન, જો તમે આ વ્રત વિશે જાણતા હો તો કૃપા કરીને મને જણાવો. દુષ્ટ સ્વભાવની અને અતિ નીચ કર્મ કરનારી ભદ્રા તો મુગ્ધાના ભોળાપણ પર મનોમન હસવા લાગી. એને વિચાર્યું કે મુગ્ધાને દુઃખી કરી નાખવાનો આ સુંદર મોકો છે. તેથી એ મુગ્ધાને કહેવા લાગી, હે ભોળી મુગ્ધા, આ પવિત્ર માસનું મૂળ નામ મળમાસ છે. આ માસના વ્રત 2 પ્રકારે થાય છે. એક વ્રત તો જગ જાહેર છે. જગતના મોટા ભાગના લોકો આ પ્રસિદ્ધ વ્રત કરે છે. એની વિધિ સાવ સરળ છે. સવારે નદીમાં સ્નાન કરવું, કાંઠા ગોળની વાર્તા સાંભળવી, દેવ દર્શન કરવા, યથાશક્તિ દાન દક્ષિણા આપવી. આ જગ પ્રસિદ્ધ પ્રકારને વ્રત કરનારને ફળ તો અવશ્ય મળે છે, પણ એ ફળ આ ભવે મળતું નથી, આવતા ભવે મળે છે. હે બહેન, આવતા ભવે ફળ મળે એવું વ્રત શા માટે કામનું? મને તારું દુઃખ જોઈને તારા ઉપર ઘણી જ દયા આવી રહી છે. તને જે આ ભવમાં ફળ મળે તો જ તારા કામનું. માટે હે બહેન, હું આ વ્રતની એક ગુપ્ત વિધિ જણાવું છું. જગતમાં મારા સિવાય આ વિધિ કોઈ જાણતું નથી. મને તારા પર ઘણી દયા આવી, તેથી જ તને આ ગુપ્ત વિધિ વિશે જણાવું છું. મને આ ગુપ્ત વિધિ વિશે એક મહાપ્રખર સિદ્ધ પુરુષે જણાવ્યું હતું. એકવાર એ સિદ્ધ મારા ઘરે આંગણે પધાર્યા. મારા દયાળુ અને ધર્મનિષ્ઠ સ્વભાવ જોઈ મારા પર પ્રસન્ન થયા અને મને આ વ્રતની ગુપ્ત વિધિ જણાવી. હે બહેન, હજુ સુધી મેં આ ગુપ્ત વિધિ કોઈને જણાવી નથી. માટે હું જે કાંઈ તને જણાવું એ પ્રમાણે તું આચરણ કરજે, ને એમાં જ જરા પણ ચૂક આવશે તો તું દોષમાં પડીશ. જરા પણ ચૂક વગર વ્રત પૂર્ણ કરીશ તો આ ભગવાન તારા પર પ્રસન્ન થશે અને તારી પીડા હરશે. તારા બધા દુઃખ દર્દ દૂર થશે. તારા સર્વ મનોરથ પૂર્ણ થશે. ભોળી મુગ્ધા તો ભદ્રાની કપટી વાતમાં ભોળવાઈ ગઈ. ભદ્રાના દયાળુ સ્વભાવથી ઘણી ખુશ થઈ અને કહેવા લાગી, હે બહેન, તમે તો અતિ દયાળુ છો. તમે મને આ ગુપ્ત વિધિ જણાવશો તો હું 7 જન્મ સુધી તમારો ઉપકાર માનીશ. કોઈને વ્રત વિધિ જણાવી એ તો મહાપુણ્યનું કામ છે. તમારા વાત સાંભળીને હું ઘણી અધીર થઈ ગઈ છું. માટે જલ્દી ગુપ્ત વિધિ વિશે જણાવવાની કૃપા કરો. ત્યારે ભદ્રાએ ઘણું
ખુશત હાસ્ય કરતાં કહ્યું, દુઃખી બહેન, પ્રથમ તો તારે આ વ્રતનો સંકલ્પ કરવો, પછી ખાબોચિયાના ગંદા પાણીથી સ્નાન કરવું, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, ઉપવાસ એકટાના તો વિચાર પણ ન કરવો, 3 ટંક પેટ ભરીને ખાવું, તીખી તમતમતી લસણ ડુંગળીવાળી વાનગીઓ ખાવી, અને ખાસ વાત એ છે કે આ વ્રત કરવું હોય તો પાય પૈસાનું દાન ન આપવું, અન્નદાન કે વસ્ત્રનો વિચાર પણ ન કરવો. દાન કરવાની બહુ ઈચ્છા થાય તો પીપળાના પાન તોડીને એના પળિયા વાળવા અને એ પળિયાનું દાન કરવું. આ ગુપ્ત વ્રતની વિધિ છે. જો તું આમ જરા પણ ચૂક ભૂલ કર્યા વગર આ વ્રત પૂર્ણ કરીશ તો તને તત્કાળ ફળ અને તારી સુખ સમૃદ્ધિનો પાર નહીં રહે. બિચારી મુગ્ધા તો ઘણી ભોળી હતી. એણે તો ભદ્રાની વાત માની લીધી અને એના એકે એક શબ્દનું આચરણ કરવાનો સંકલ્પ કર્યો. રોજ સવારે પ્રાતઃકાળથી પરવારી મુગ્ધા કુંડમાંથી ગંધાતું પાણી લઈ સ્નાન કરતી. એ જ ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરતી અને અતિશય શ્રદ્ધાથી પીપળાના પાનના પળિયાવાળીનું દાન કરતી. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. છેલ્લા દિવસે મુગ્ધા ભદ્રા પાસે જઈને કહેવા લાગી, એ બહેન, મેં જરા પણ ચૂક આપવા દીધા વગર પૂર્ણ શ્રદ્ધાથી તારા કહેવા પ્રમાણે ગુપ્ત વ્રત કર્યું છે. હવે તો ભગવાન મારા પર પ્રસન્ન થઈને મારું દુઃખ ભાંગશે ને? ત્યારે કુટિલ હાસ્ય કરતી કપટી ભદ્રા કહેવા લાગી, હે ભોળી મુગ્ધા, હવે એક વાત બાકી રહી છે. ગુપ્ત વિધિમાં કરેલા વ્રતનું ઉજવણું કરવું જોઈએ. આજ સુધી તે ગંધાતા પાણીથી જે પીપળાનું પૂજન કર્યું છે ત્યાં જઈને 2 હાથ જોડીને હું કહું એ પ્રમાણે બોલજે. ત્યારે મુગ્ધાએ કહ્યું, જરૂર બોલીશ બહેન. ભદ્રા ઠાવકું મોઢું રાખીને બોલી, તારે કહેવાનું કે એ પીપળામાં વાસ કરનાર પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મેં શુદ્ધ હૃદયે મળ માસનું ગુપ્ત વ્રત કર્યું છે, માટે મારા પર પ્રસન્ન થાઓ અને મને વ્રતનું ફળનું ઉજવણું કરવાની રજા આપો. ભદ્રાની વાત સાંભળી ભોળી મુગ્ધા પૂછવા લાગી, એ બહેન, પ્રભુ વ્રતની ઉજવણીની રજા ન આપે તો? મુગ્ધાનો આ પ્રશ્ન સાંભળી ભદ્રા બોલી, ભોળી રે ભોળી, એવું કદી ન બને. તે સાચા હૃદયે શુદ્ધ ભાવથી વ્રત કર્યું હશે તો પ્રભુ અવશ્ય પ્રસન્ન થશે અને ઉજવણું કરવાની રજા આપશે. પ્રભુ રજા આપે ત્યારે 2 હાથ જોડી મસ્તક નમાવવું અને પ્રભુને જમવાનું નોતરું દેવું. પ્રભુ તારા ઘેરે જમવા પધારે એટલે તારા ભાગ્યના તાળા ઉઘડી ગયા માન. ભોળી મુગ્ધા તો માથું હલાવી ઘેર ગઈ અને કપટી ભદ્રા ઠીક તમાશો જ થશે એમ વિચારી હસતી હસતી ઘરે ગઈ. મુગ્ધાએ તો ઘેર જઈને ગંધાતા પાણીનો લોટો ભર્યો અને ભગવાનનું સ્મરણ કરતી કરતી ગઈ પીપળા પાસે. ગંધાતું જળ ચડાવ્યું, થોડાક જળની ધારાવાળી કરી, પછી આંખો બંધ કરીને પ્રાર્થના કરવા લાગી. એનું હૃદય શુદ્ધ હતું, પેટમાં પાપ નહોતું. ભોળાના ભગવાન એ કહેવત પ્રમાણે ભગવાન તો તત્કાળ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, એ ભોળી મુગ્ધા, તે શુદ્ધ ભાવે મને ભજ્યો છે, તેથી હું તારા પર ઘણો પ્રસન્ન છું. કાલ તું ખુશીથી વ્રતનું ઉજવણું કર. તારા અંતરની વાત હું જાણું છું. હું સ્વયં તારા ઘરે જમવા આવીશ. પણ એક વાતનું ધ્યાન રાખજે, મારા વિશે કોઈ તને પૂછે તો તું કહેજે કે મારો મોટો ભાઈ છે, ઘણા વર્ષે પરદેશથી આવ્યો છે. પીપળામાંથી અવાજ સાંભળ્યો. એ સાંભળતાએ મુગ્ધા તો ઘેલી ઘેલી થઈને ભદ્રા પાસે દોડી ગઈ. બધી વાત કરી. ભદ્રા તો આ ભોળી મુગ્ધાની ઘેલછા પર મનોમન હસવા લાગી. પીપળો તે કાંઈ જવાબ દેતો હશે. નક્કી મુગ્ધાને ભ્રમ થયો હશે. તે છતાં એને મુગ્ધાની જગ હસામણી થાય એવા દુષ્ટ હેતુથી એ કહેવા લાગી, એ ભોળી મુગ્ધા, મારી વાત માની તે વ્રત કર્યું, તેથી તારા પર પ્રભુ પ્રસન્ન થયા. હવે વ્રતની ઉજવણીની વિધિ સાંભળ. ઉજવણીમાં જરા પણ ચૂક થશે તો તારા કારવ્યા પર પાણી ફરી વળશે. આ વ્રતના ઉજવણીમાં 108 બ્રાહ્મણ જમાડવા પડે, માટે તું આજે જ ઘેર ઘેર નોતરા દઈ આવ. બ્રાહ્મણને લાડુ પ્રિય છે એ વાત તો તું જાણે છે. કાલે સવારે તું પરોઢિયે જાગી જાજે.
પીપળાનું પૂજન કરી 5.25 સેર લોટનો લાડુ વાળજે, એક જ લાડુ વાળજે. જોઈતા કાળવતાથી ઘી ગોળ નાખવા. જ્યારે બ્રાહ્મણો જમવા આવે ત્યારે તારા ભાઈ સ્વરૂપે આવેલા ભગવાન પુરુષોત્તમને એ લાડુ આપીને વિનંતી કરજે કે હે પ્રભુ, આ એક લાડુ 108 બ્રાહ્મણને પીરસી દો અને બધાને પેટ ભરીને જમાડો. મુગ્ધાને તો હવે બધાની વાત પર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો હતો. તેથી એ તો ઘેર પણ ગયા વગર સીધી બ્રાહ્મણોને નોતરા દેવા ચાલી ગઈ. ભદ્રા તો એના ગયા પછી ખડખડાટ હસવા લાગી. કાલે જ્યારે બ્રાહ્મણોને ભૂખ્યા પેટે પાછા જવું પડશે ત્યારે મુગ્ધાની શી વલે થશે એ વિચારે ભદ્રા મલકાવા લાગી. હવે આ બાજુ રૂપમતીને ખબર પડી કે પારકા કામ કરીને પેટ ભરતી તેની દેરાણી 108 બ્રાહ્મણ જમાડી રહી છે. તેથી તેના પેટમાં તેલ રેડાયું અને એણે પણ 108 બ્રાહ્મણોને જાતે જઈને નોતરા આપી આવી. એને ઘેર આવીને રસોઈયા તેર્યા, ચૂલા સળગાવ્યા અને 108 બ્રાહ્મણોની રસોઈ તૈયાર કરવા માંડી. આ બાજુ મુગ્ધા તો પરોઢિયે ઉઠીને પીપળાની પૂજા કરી આવી. ઘેર આવીને 5.25 સેર લોટનો લાડુ વાળ્યો. જમવાનો સમય થતાં બ્રાહ્મણો પધાર્યા અને આસન લેવા લાગ્યા. બધાને કડકડીને ભૂખ લાગી હતી, પણ રસોઈની ક્યાંય સુગંધ આવતી નહોતી. વળી રસોઈ તૈયાર કરાઈ હોય એવું ક્યાંય દેખાતું નહોતું. તે પરસ્પર ગુપચુપ કરવા લાગ્યા કે અહીંયા તો કાંઈ ઠેકાણું નથી. બ્રાહ્મણ જમાડવા હોય એ આમ ટાઢા કોઠે ન બેસે. આવી ભૂખડ બાઈના ઘેર આવ્યા એ કરતાં પેલી રૂપમતીના ઘેરે ગયા હોત તો કાંઈનું કાંઈ જમવા મળી ગયું હોત. બિચારી મુગ્ધા તો અકળાતી હતી, મૂંઝાતી હતી. એની તો આજ લાજ જાય તેમ હતું. વળી ગામ આખામાં ફજીતો થાય એ જુદો. ભગવાન પુરુષોત્તમે ભાઈના સ્વરૂપે આવવાનું વચન આપ્યું હતું, પણ હજુ પ્રભુના આવ્યા ન હતા. તેથી મુગ્ધાની આંખોમાં જળજળા આવી ગયા. બ્રાહ્મણો ઊંચા અવાજે ગુપસુપ કરવા લાગ્યા. કેટલાક તો મોઢે ચડીને કહેવા લાગ્યા કે હવે થાળી પીરસો. બ્રાહ્મણો ઊભા થવાની તૈયારી કરતા હતા ત્યાં જ એક અતિ તેજસ્વી યુવાન આગમન થયું. રાજકુંવર જેવો એનો દેખાવ હતો. ત્રિભુવનને મોહી લે એવું એનું સ્વરૂપ હતું. એ નમ્રતાથી પૂછવા લાગ્યો, વેદ શર્માનું ઘર આ? આ અવાજ સાંભળીને બારણામાં ઊભેલી મુગ્ધા આંસુ લૂંટતી દોડી આવી અને ભલે પધાર્યા ભાઈ કહીને હાથ ઝાલીને ઘરમાં લઈ આવી. ભાઈને બેસાડ્યા. પછી ભાઈની સામે 108 પતરાળી મૂકી. પછી એક થાળીમાં 5.25 સેરનો લાડુ મૂક્યો. મુગ્ધાનું આ ભોળુંપણું જોઈને ભાઈ રૂપે આવેલા પુરુષોત્તમ મંદ મંદ હસવા લાગ્યા. બધી જ પતરાળી લઈને ઘરની પાછળ આવેલા વાડામાં ગયા. 108 પતરાળી હારબંધ ગોઠવી. પછી દરેક પતરાળીમાં લાડુનો એક એક ટુકડો મૂક્યો. લાડુનો કટકો મૂકતા જ બધી પતરાળી કનકના થાળી બની ગઈ અને એમાં લચપતતા લાડુ, 32 ભોજન, 33 શાક દેખાવા લાગ્યા. સ્વયં ભગવાને બહાર જઈને બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. બ્રાહ્મણો તો સુવર્ણ થાળી અને એમાં પીરસાયેલું સ્વાદિષ્ટ ભોજન જોઈને અચંબામાં ડૂબી ગયા અને ચાર મોઢે મુગ્ધાના વખાણ કરતાં કરતાં જમવા લાગ્યા. જમીને બ્રાહ્મણો ઊભા થયા ત્યારે અમૃતનો ઓડકાર આવ્યા. ભાઈ બહેનને આવેલા ભગવાને દરેક બ્રાહ્મણને એક એક સોના મહોર દક્ષિણામાં આપી. બ્રાહ્મણો તો ઊંચા અવાજે મુગ્ધાબાઈનો જય બોલાવતા લાગ્યા. આ જયનાદ મુગ્ધાની કપટી જેઠાણી રૂપમતીએ સાંભળ્યો ત્યારે એના પેટમાં કળકળતું તેલ રેડાયું. એ તો બળીને ખાખ થઈ ગઈ. એને ત્યાં પણ બ્રાહ્મણોને જમવા બેસાડી ગયા હતા. થાળીઓ પીરસાઈ ગઈ હતી, પણ આ શું? થાળીમાંથી બધી જ રસોઈ અદૃશ્ય થઈ ગઈ. બ્રાહ્મણો ક્રોધે ભરાઈને ઊભા થઈ ગયા. શ્રાપ આપતા પાછા જવા લાગ્યા. સૌ જેઠાણી પણ થૂથું કરતા હતા. એ દેરાણીને અંતરથી આશીર્વાદ આપતા હતા. કપટી જેઠાણી પર ભગવાનનો કોપ ઉતર્યો હતો અને દેરાણી પર પ્રભુની કૃપા થઈ હતી. મુગ્ધાને ઘેર ભોજન દક્ષિણા લઈ તૃપ્ત થતા બ્રાહ્મણો ચાલતા થયા. હવે ફક્ત મુગ્ધાને જ જમવાનું બાકી હતું. પ્રભુએ મુગ્ધાના હાથમાં સાકરના
કટકરનો પ્રસાદ મૂક્યો. એ પ્રસાદ મોંમાં મૂકતા સાથે જ મુગ્ધાના જ્ઞાનના દરવાજા ખુલી ગયા. એને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતાં જ ભાઈના રૂપે પધારેલા પુરુષોત્તમ પ્રભુને ઓળખી લીધા. મુગ્ધા તો પ્રભુના ચરણમાં ઢળી પડી અને અશ્રુ થકી પ્રભુના ચરણ પકડીને કહેવા લાગી, હે અનાથના નાથ, હે ત્રિલોકપતિ, હે ગોવર્ધન ગિરધારી, તમે તો ભાવના ભૂખ્યા છો, દરિદ્ર નારાયણ છે, શ્રદ્ધાળુના હૃદય વસી શરણે આવેલા અને ભવપાર ઉતારનાર છો. હે અંતર્યામી, મારું દુઃખ તમે જાણો છો. હવે તો જીવારો તોય તમે અને મારો તોય તમે. મુગ્ધાની આવી દિનવાણી સાંભળી પ્રસન્ન થયેલા ભગવાને પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું. ચતુર્ભુજ સ્વરૂપ, પીળું પીતાંબર પહેર્યું છે, ચરણમાં ચાકરી છે, હાથમાં શંખ, ચક્ર અને ગદા કમળ ધારણ કર્યા છે. ભગવાન આવા તેજસ્વી સ્વરૂપથી મુગ્ધાની આંખો અંજાઈ જાય છે. એ તો ભગવાનના ચરણોમાં જ પડી રહી છે. ભગવાન પુરુષોત્તમે મુગ્ધાના મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપતા કહ્યું, હે મુગ્ધા, થોડા જ સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને પાછો આવશે. તારા પુણ્ય બળ પ્રભાવે તારું આખું ઘર સુખ સમૃદ્ધિ ભોગવશે અને જીવનના અંત સુધી તથા તારો પતિ સહદેવ વૈકુંઠ પામશે. કપટી ભદ્રાના કહેવાથી તે જે ગંધાતા પાણીની કુંડીમાં સ્નાન કર્યું એ હવે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે અને જે કોઈ ભાવિક એ સરોવરમાં સ્નાન કરશે તેના સર્વ પાપ બળી જશે અને એ લગ 84માંથી મુક્ત મેળવશે. મુગ્ધાની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. આશીર્વાદ આપીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. થોડા દિવસ પછી મુગ્ધાનો પતિ અઢળક ધન કમાઈને પાછો આવ્યો. રૂપમતીની બુદ્ધિ પણ શુદ્ધ થઈ ગઈ હતી. તેથી એણે મુગ્ધાની માફી માંગી અને બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા. કપટી ભદ્રાને આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો અને થોડા દિવસ પછી એ મરી ગઈ. મૃત્યુ પછી એ નરકે ગઈ. અંતે ટાણે મુગ્ધા અને એના પતિ સહદેવ વૈકુંઠ પામ્યા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવી ભોળી મુગ્ધાને ફર્યા એવા તમારું શુદ્ધ હૃદય, વ્રત કરનાર, દાન દક્ષિણા આપનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વ કોઈને ફરજો. જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય.